નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરનું ગુજરાત ઇવનિંગ બુલેટિન. આપની સાથે હું છું પ્રિયંકા. ફટાફટ નજર કરી લઈએ દિવસભરના ટોપ 10 ન્યૂઝ પર. સુરતમાં પાછલા 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો. શહેરની ગલી ગલી પાણીમાં ગરકાવ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સુરતના પુણા કુંભારિયા વિસ્તારમાં આવેલી ખાડીમાં 3 યુવકો તણાયા, જેમાંથી 2 ને બચાવી લેવાયા છે, જ્યારે 1 લાપતા છે, જેની શોધખોળ ચાલી રહી છે. દક્ષિણ ગુજરાતની સાથે મેઘરાજાએ મધ્ય ગુજરાતને પણ ગમરોડ્યું. ડભોઈનું અરણિયા ગામ સંપર્ક વિહોણું થયું છે. મધુબન ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા, તો દમણગંગા નદી પણ ભયજનક સ્થિતિમાં વહી રહી છે. આજે ગુજરાત હાઈકોર્ટ, રાજકોટ કોર્ટ અને વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. હાઈકોર્ટને કરવામાં આવેલો મેલ રેની જોશીલદાના નામથી હતો, જેની પોલીસે રાજ્ય સહિત દેશભરમાં ધમકીભર્યા મેલ કરવાના મામલે ધરપકડ કરી લીધી છે. જોકે પોલીસનું કહેવું છે કે આ મેલ રેનીએ કર્યો હોવાની શક્યતા નથી. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલા આજે રિહર્સલ કરવામાં આવ્યું. સવારે 7 વાગ્યાથી રથયાત્રાના રૂટ પર પોલીસ અધિકારીઓ, જવાનો અને અલગ અલગ ફોર્સે મેગા રિહર્સલ કર્યું. ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર ભારતથી મિડલ ઇસ્ટથી આવતી જતી ફ્લાઇટ્સ પર પણ દેખાઈ રહી છે. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.